નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર અત્યારે સૌથી પહેલા તમે જોશો એનએમએમએસ પેપર 2025 જે 22/2/2025ના રોજ લેવામાં આવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે તજજ્ઞો દ્વારા સચોટ સોલ્યુશન કરવામાં આવેલું છે. તો ચાલો આપણે આગળ સોલ્યુશન જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે તેમાં નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર છે? જેમાં 3, 6, 12, 48. જેમાં જવાબ આવે છે બી 96. પ્રશ્ન બીજો, ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? જેમાં છે 1, 1, 2, 9, 5, 8. જેનો જવાબ છે સી 10. પ્રશ્ન ત્રીજો, પેટર્નમાં આગળની સંખ્યા શું છે? 3, 9, 27, 81. જેનો જવાબ છે એ 243. પ્રશ્ન ચોથો, પૃથ્વી પર પર્વતમાળાઓનું પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય. જેનો જવાબ છે અનિયમિત. પ્રશ્ન પાંચમો, નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા, યુરોપ વગેરેની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકે? જેનો પણ જવાબ છે અનિયમિત. પ્રશ્ન છઠ્ઠો, 6 બાજુવાળા બહુકોણનું નામ શું છે? જેનો જવાબ છે ષટકોણ. પ્રશ્ન સાતમો, નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? જેનો જવાબ છે સી, દરેક ખૂણો 120 ડિગ્રી છે. પ્રશ્ન આઠમો, ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ફેરવીએ કઈ આકૃતિ બને છે? જેનો જવાબ છે બી, ચોરસ. પ્રશ્ન 9, ષટકોણમાં કર્ણની કેટલી સંખ્યા છે? જેનો જવાબ છે 6. પ્રશ્ન 10, પુસ્તક વાંચન તો ચમચી તો શું આવશે? તો કે ખાવું. પ્રશ્ન 11, જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય. મેં જોયું કે સ્વિચ ચાલુ છે તો હું ચોક્કસપણે શું કહી શક્યું? જેનો જવાબ છે એ, લાઇટ ચાલુ છે. પ્રશ્ન 12, જો કોઈ પ્રાણી સસ્તન વર્ગનું હોય, તેને રૂંવાટી કે વાળ હોય તો કૂતરો સસ્તન પ્રાણી છે, તો કૂતરા વિશે શું અનુમાન લગાવી શકાય? જેનો જવાબ છે એ, કૂતરાને રૂંવાટી કે વાળ હોય છે. પ્રશ્ન 13, જો બધા જ ગુલાબ ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ નીકળે? તો કે બધા જ ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે. પ્રશ્ન 14, એવો શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે સૌથી વધુ મેચ થતો હોય. જેનો જવાબ છે સી, ઘણું વધારે. પ્રશ્ન 15, જો બે ટ્રેનોની એકબીજા તરફ 50 કિલોમીટર અને 60 કિલોમીટરની ઝડપે મુસાફરી કરતી હોય તો 220 કિલોમીટર દૂર, તો તેમને મળવામાં કેટલો સમય લાગે? જેનો જવાબ છે એ, 2 કલાક. પ્રશ્ન 16, શર્મિષ્ઠા આરતી કરતાં મોટી છે, આરતી ગીતા કરતાં મોટી છે, ગીતા લીલા કરતાં મોટી છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જેનો જવાબ છે એ, બી, શર્મિષ્ઠા લીલા કરતાં મોટી છે. પ્રશ્ન 17, એક ફોટોગ્રાફર તરફ ઇશારો કરીને મહિલા કહે છે કે આ મારા પતિના ભાઈની પત્ની છે, તો તે ફોટોગ્રાફર છે એ સ્ત્રીનો સાથે શું સંબંધ હોય? તો તેનો જવાબ છે સી, દેરાણી. પ્રશ્ન 18, શ્રેણીમાં ખૂટતો નંબર શોધો. જેનો જવાબ છે બી, 63. પ્રશ્ન 19, સમસ્યા હલ કરવાનો સૌથી વધુ તાર્કિક રસ્તો કયો છે? જેનો જવાબ છે બી, પેટર્ન શોધવી અને કારણો સમજવા. પ્રશ્ન 20, જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગથિયું શું હોય છે? જેનો જવાબ છે બી, માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. પ્રશ્ન 21, એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. જેનો જવાબ છે બી, વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે. પ્રશ્ન 22, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? જેનો જવાબ છે બી, ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાનું પરિણામોનો વિચાર કરો. પ્રશ્ન 23, જો 2 રબરની કિંમત 1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી હશે? એ ઉકેલવા માટે કઈ રીત છે? જેનો જવાબ છે બી, રૂપિયા 1.50 ને 2 વડે ભાગાકાર કરો અને પછી 10 વડે ગુણાકાર કરો.
પ્રશ્ન 24. જો કોઈ વસ્તુની કિંમત 25% કે વધે અને 25% ઘટે તો વસ્તુની કિંમત શું થાય? તો કે 25% વધે ને 25% ઘટે તો એની એ જ કિંમત રહે. પ્રશ્ન 25. એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે. 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણી માણસની ઉંમર હાલ કેટલી હશે? જેનો જવાબ છે સી, 100 વર્ષ. 26. જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબેન કોકિલાબેનની બહેન છે. રહીબેન દક્ષાબેનના માતા છે. સુરેશભાઈ રહીબેનના પુત્ર છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જેનો જવાબ છે બી, સુરેશભાઈ જયકુમારના મામા છે. પ્રશ્ન 27. માર્ચ, ઓગસ્ટ તો સી, તો અહીંયા આવશે સી જવાબ એચ. પ્રશ્ન 28. 10 સેન્ટીમીટર લંબાઈ, 8 સેન્ટીમીટર પહોળાઈ અને 8 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? જેનો જવાબ છે ડી, 80. 29. 5 ની 4 ઘાત અને 4 ની 5 ઘાતમાં કયો સંબંધ લાગુ પડે? તો કે જેનો જવાબ છે 5 ની 4 ઘાત છે એ 4 ની ઘાત કરતાં નાનો છે. પ્રશ્ન 30. દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. રેખાબેન અતુલભાઈના બહેન છે. રવિભાઈ રેખાબેનના પુત્ર છે. તો દીપકભાઈ રેખાબેનને શું થાય? જેનો જવાબ છે એ, પુત્ર. પ્રશ્ન 31. મીઠું NaCl તો પાણી તો H2O થશે. પ્રશ્ન 32. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી તો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે આવે છે? તો કે ડી, 22 ડિસેમ્બર. પ્રશ્ન 23. સવારે 9 વાગ્યે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? તો જેનો જવાબ છે બી, પશ્ચિમ દિશામાં. પ્રશ્ન 34. કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમે છે અને નીચેથી 20મા ક્રમ પર હોય તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? જેનો જવાબ છે 46. પ્રશ્ન 35. અહીંયા ACE, FHJ, KMO તેના પછી કઈ શ્રેણી આવશે? તો કે સી, PRT. પ્રશ્ન 36. એન્ટ, એપલ, એનિમલ, અરેન્જ, એક્સેપ્ટ ને અંગ્રેજી શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. જેનો જવાબ છે સી, એક્સેપ્ટ, એનિમલ, એન્ટ, એપલ અને અરેન્જ. પ્રશ્ન 37. આપેલ અંગ્રેજી મૂળાક્ષરો કેરિયરમાંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે? જેનો જવાબ છે સી, રિયર. પ્રશ્ન 38. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. જેનો જવાબ છે ડી. પ્રશ્ન 39. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. જેનો જવાબ છે એ. પ્રશ્ન 40. એક પારદર્શક કાગળને જમણેથી ડાબે ફોલ્ડ કરતા કેવા પ્રકારની આકૃતિ દેખાશે? તો જેનો જવાબ છે એ. પ્રશ્ન 41. માં આપેલ ષટકોણમાં ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? તો કે અહીંયા 486 આવે છે. પ્રશ્ન 42. નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? તો અહીંયા જવાબ આવે છે 10. પ્રશ્ન 43. શ્રેણી પૂર્ણ કરો. 1Z, 3X ને 5V તો તેના પછી આવે છે બી, 7T. પ્રશ્ન 44. 1/2, 3/2, 5/2, 7/2 તો અહીંયા 1, 3, 5, 7 પછી 9/2 એટલે કે ડી જવાબ આવે છે. પ્રશ્ન 45. BHMQT તો એના પછી સી જવાબ એટલે કે વી આવે છે. પ્રશ્ન 46. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. જેનો જવાબ છે 10. પ્રશ્ન 47. અહીંયા આપેલા આકૃતિમાં કેટલા ચોરસ છે તે જણાવો. જેનો જવાબ છે બી, 18. પ્રશ્ન 48. નીચે આપેલા પ્રશ્નોમાં આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના
ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો, જેનો જવાબ છે સી. પ્રશ્ન 49. 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. પ્લેટફોર્મની સંપૂર્ણ બહાર નીકળતા કેટલો સમય લાગશે? કેટલું અંતર કાપવું પડશે? જેનો જવાબ છે બી 125 મીટર. પ્રશ્ન 50. નીચેના ફળોમાંથી મોટામાંથી નાના કદ પ્રમાણે ગોઠવો, જેનો જવાબ છે બી સી ડી એ. પ્રશ્ન 51. એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 0 છે. આ જ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી રહેશે? તો જેનો જવાબ છે 0. પ્રશ્ન 58. અહીં આપેલી આકૃતિનું પ્રતિબિંબ કેવું મળશે? તો જેનો જવાબ છે સી 59. માં જવાબ આવે છે બી. પ્રશ્ન 60. જયપુર તો રાજસ્થાન તો લખનઉ તો ઉત્તર પ્રદેશ આવે છે. પ્રશ્ન 61. થર્મોમીટર તાપમાન માપે, ઘડિયાળ તો સમય માપે. પ્રશ્ન 62. 3 નો ઘન 27 તો 5 નો ઘન 125. સી જવાબ આવે છે. પ્રશ્ન 63. ફ્રોક કાપડ તો ખુરશી તો લાકડું. પ્રશ્ન 64. 52 પત્તાને ગંજીફાની થોકડીમાંથી આચ્છાદિત રીતે એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલનો એકો હોવાની સંભાવના કેટલી? તો કે 52 પત્તામાંથી લાલનો એકો એક જ હોય, એટલે એ જવાબ આવે છે. પ્રશ્ન 65. 2.5 કલાકની મિનિટ કેટલી થાય? જેનો જવાબ છે સી 150. પ્રશ્ન 66. 1 ની 2025 ઘાત વત્તા 2025 ની 0 ઘાત બરાબર કેટલા થાય? તો જેનો જવાબ છે 2. 67. જો 7 જાન્યુઆરીએ મંગળવાર હોય તો 21 જાન્યુઆરીએ કયો વાર આવશે? જેનો જવાબ છે એ મંગળવાર. પ્રશ્ન 68. સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલે છે. ડાબા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. પછી જમણા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલતી હશે? જેનો જવાબ છે સી પશ્ચિમ દિશામાં. પ્રશ્ન 69. આપેલ આકૃતિ પરથી જવાબ આપો, જેમાં પહેલો જવાબ છે ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા, તો સી 54. 70. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા, જેનો જવાબ છે એ 18. પ્રશ્ન 71. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? જેનો જવાબ છે બી 15. પ્રશ્ન 72. બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી વિકલ્પ પસંદ કરો. ગુજરાત તો ગરબા, તો પશ્ચિમ બંગાળ તો દુર્ગા પૂજા. પ્રશ્ન 73. કચ્છ તો ભુજ, નર્મદા તો રાજપીપળા. પ્રશ્ન 74. અલગ પડતો જિલ્લો શોધો. અહીંયા આપેલ છે રાજકોટ, કારણ કે જામનગર, ભાવનગર અને સુરત તે બધી જગ્યાએ દરિયાકાંઠો આવે છે. અહીંયા રાજકોટને દરિયાકાંઠો નથી લાગુ પડતો. પ્રશ્ન 75. અલગ પડતી રમત શોધો. જેનો જવાબ છે બી ચેસ. પ્રશ્ન 76. દેશ તો રાષ્ટ્રપતિ તો રાજ્ય તો રાજ્યપાલ. જવાબ આવે છે બી.
પ્રશ્ન 77 ગામ તો સરપંચ, મહાનગરપાલિકા તો મેયર. પ્રશ્ન 78 ભારતના રાજ્યોમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં ગોઠવો. જેનો જવાબ છે ડી 3, 4, 1, 2. પ્રશ્ન 79મો આ શહેરોને ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો. જેનો જવાબ છે સી 2, 1, 4, 3. પ્રશ્ન 80 કિંમત મુજબ ગોઠવો. જેનો જવાબ છે બી 1, 3, 4, 2, 5. પ્રશ્ન 81 ખોડી જોડ ઓળખો. જેનો જવાબ છે બી સાબરકાંઠા તો પાવાગઢ. પ્રશ્ન 82 યોગ્ય જોડકા જોડો. જેનો જવાબ છે સી A2, B3, C1, D4. પ્રશ્ન 83 ખોટું વિધાન શોધો. જેનો જવાબ છે એ બીજું વિધાન ખોટું છે. વસંત ઋતુ એટલે ચોમાસાની ઋતુની શરૂઆત. પ્રશ્ન 84 સાચું વિધાન શોધો. જેનો જવાબ છે પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચું છે. પ્રશ્ન 85 આપેલ આકૃતિ પરથી જવાબ આપો. જેનો જવાબ છે એ 3. પ્રશ્ન 86 અહીંયા આપેલ ખાલી જગ્યામાં જવાબ કયો આવશે? તો કે અમે અહીંયા ઘન કરેલા છે. 1 તો 27, 2 નો 8 તો 4 નો 64. પ્રશ્ન 87 માં આપેલ આકૃતિમાં કઈ આકૃતિ આવે છે? જેનો જવાબ છે એ. પ્રશ્ન 88 જેનો જવાબ આવે છે બી. પ્રશ્ન 89 એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું, તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, તો તે સ્ત્રી પુરુષ સાથે શું સંબંધ હશે? તો તેનો જવાબ છે બી પુરુષની દીકરી છે. પ્રશ્ન 90 ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થશે? જેનો જવાબ છે બી 210. પ્રશ્ન 91 આપેલ ત્રિકોણમાં અહીંયા કઈ ખાલી જગ્યા આવશે? તો જેનો જવાબ છે એ 16. પ્રશ્ન 92 આપેલ ચોરસ છે તેમાં કઈ સંખ્યા આવે છે? તો કે જેનો જવાબ છે સી 4. પ્રશ્ન 93 જૈમિન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બનશે? તો જેનો જવાબ છે બી 12 ટુકડા બનશે. પ્રશ્ન 94 1/2 અને 1/3 ની સરાસરી શોધો. જેનો જવાબ છે ડી 5/12. પ્રશ્ન 95 નીચેના બાજુઓની માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? તો જેનો જવાબ છે 2, 3 અને 5 સેન્ટીમીટર વાળો ત્રિકોણ શક્ય નથી. જેટલે જવાબ આવે છે એ. પ્રશ્ન 96 એક દુકાનદાર પાસે 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે, તો તેની વેચાણ કિંમત કેટલી થાય? જેનો જવાબ છે સી 117 રૂપિયા. પ્રશ્ન 97 આપેલી સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવો. જેનો જવાબ છે ડી. પ્રશ્ન 98 અહીં આપેલી આકૃતિમાં ધાર, ફલક અને શિરોબિંદુની સંખ્યા કેટલી આવે છે? જેનો જવાબ છે બી. પ્રશ્ન 99
આપેલ સમીકરણનો ઉકેલ શું મળશે? તો જેનો જવાબ છે બી 42/65. પ્રશ્ન 100. નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 160 હોય તો તેને શું કહે છે? તો જેનો જવાબ છે નિયમિત અષ્ટકોણ. પ્રશ્ન 101. અહીં આપેલ ઉદાહરણ પરથી તેની ટકાવારી કેટલી મળશે? તો કે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે? તો જેનો જવાબ છે ડી 12.5. પ્રશ્ન 102. 6, 9 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો કે જેનો જવાબ છે બી 900. પ્રશ્ન 103. તનુજાએ શાળા બાગમાં એક હારમાં 4 છોડના રૂપિયા આવ્યા. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું કેટલું અંતર થશે? જેનો જવાબ છે સી 2 1/4 મીટર. પ્રશ્ન 104. આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ કેટલી મળશે? તો કે અહીંયા આવે છે જવાબ ડી 3, 6, 4, 5. પ્રશ્ન 105. સમય સંખ્યાની કઈ જોડી સમાન નથી? જેનો જવાબ છે ડી 7/21 બરાબર 3/9. પ્રશ્ન 106. x બરાબર -2 માટે પદાવલી માટેનું કિંમત શોધો. જેનો જવાબ છે બી -25. પ્રશ્ન 107. કઈ આકૃતિમાં અસંખ્ય સમમિતિ રેખાઓ દર્શાવી શકાય? તો જેનો જવાબ છે ડી વર્તુળ. પ્રશ્ન 108. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 અંશ હોય તો તેને કેટલી બાજુઓ હોય? જેનો જવાબ છે બી 18. પ્રશ્ન 109. એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડશે? તો જેનો જવાબ છે સી 15 વિદ્યાર્થી. પ્રશ્ન 110. મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે 3000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે? તો જેનો જવાબ છે 12,000 રૂપિયા. ડી. પ્રશ્ન 111. એક લંબઘનની લંબાઈ mn, પહોળાઈ mp ની 2 ઘાત અને ઊંચાઈ m ની 2 ઘાત, n ની 2 ઘાત અને p છે તો તેનું ઘનફળ કેટલું થાય? જેનો જવાબ છે સી m ની 4 ઘાત, n ની 3 ઘાત, p ની 3 ઘાત. પ્રશ્ન 112. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી અને 16 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું મળશે? જેનો જવાબ છે ડી 68. પ્રશ્ન 113. વનસ્પતિ કોષનું માપ 0.00001275 મીટર છે તો તેનો પ્રમાણિત સ્વરૂપે કઈ રીતના લખાય? તો જેનો જવાબ છે બી 1.275 ગુણ્યા 10⁻⁵. પ્રશ્ન 114. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? જેનો જવાબ છે ડી 700. પ્રશ્ન 115. સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? જેનો જવાબ છે સી સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે. પ્રશ્ન 116. એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી 16 કિલોમીટર અંતર કાપે છે. આ ગાડી 2 3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી કેટલું અંતર કાપે? જેનો જવાબ છે એ 44 કિલોમીટર. પ્રશ્ન 117. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? જેનો જવાબ છે એ
14. પ્રશ્ન 118. એક થેલામાં 4 લાલ 2 પીળા રંગના દડા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો હોવાની સંભાવના કેટલી? તો જેનો જવાબ છે 0. પ્રશ્ન 119. 18 છોકરીઓ અને 12 છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. જેનો જવાબ છે ડી 3:2. પ્રશ્ન 120. સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? જેનો જવાબ છે બી. અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ એકબીજાને કોટિકોણ હોય છે. પ્રશ્ન 121. 4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં રાખતા કઈ સપાટીવાળું ઝડપથી ગરમ થશે? જેનો જવાબ છે સી કાળો. પ્રશ્ન 122. સમતલ અરીસા માટે કયું સાચું નથી? જેનો જવાબ છે બી આભાસી પ્રતિબિંબ મળે છે. પ્રશ્ન 123. જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? જેનો જવાબ છે એ કાર્બનિક દ્રાવણ. પ્રશ્ન 124. નીચે પૈકી ખરીફ પાક કયો છે? જેનો જવાબ છે સી ડાંગર. પ્રશ્ન 125. કલ્ટિવેટરનો ઉપયોગ શેના માટે થાય છે? જેનો જવાબ છે ડી લણણી કરવા. પ્રશ્ન 126. વાયરસ દ્વારા થતો રોગ કયો છે? જેનો જવાબ છે ડી પોલિયો. પ્રશ્ન 127. લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? જેનો જવાબ છે એ દૂધમાંથી દહીં બનાવવું. પ્રશ્ન 128. પેટ્રોલિયમ શબ્દ પેટ્રોલનો અર્થ શું થાય છે? જેનો જવાબ છે ડી ખડક. પ્રશ્ન 129. નીચેના વિકલ્પો પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું છે? જેનો જવાબ છે સી લાકડું. પ્રશ્ન 130. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? તો કે જેનો જવાબ છે ડી જંગલી બળદ. પ્રશ્ન 131. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને શું કહે છે? જેનો જવાબ છે બી કંઠમણી. પ્રશ્ન 132. મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? જેનો જવાબ છે સી પિટ્યુટરી. પ્રશ્ન 133. આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? જેનો જવાબ છે એ આયર્ન. પ્રશ્ન 134. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? જેનો જવાબ છે બી એસિટિક એસિડ અને વિનેગર. પ્રશ્ન 135. વિનેગર અને બેકિંગ સોડાને મિશ્ર કરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. જેનો જવાબ છે એ કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 136. ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલી જગ્યા એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. જેનો જવાબ છે સી લેક્ટિક એસિડ. પ્રશ્ન 137. પદાર્થે કાપેલા અંતર શોધવા માટેનું સૂત્ર. જેનો જવાબ છે ઝડપ ગુણ્યા સમય. પ્રશ્ન 138. સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ક્રિયાને શું કહેવાય? જેનો જવાબ છે એ પ્રકાશનું વિભાજન. પ્રશ્ન 139. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? જેનો જવાબ છે સી થ્રેશિંગ. પ્રશ્ન 140. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે એ લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ. પ્રશ્ન 141. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? જેનો જવાબ છે સી પુનઃવનીકરણ
માટે નાશ પામેલા જંગલોની પુનઃસ્થાપના. પ્રશ્ન 142 કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધિકરણ કયું છે? તો કે ડી કોક. પ્રશ્ન 143 કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય છે? જેનો જવાબ છે સી સ્વાદુપિંડ. પ્રશ્ન 144 વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવામાં આવે છે? જેનો જવાબ છે એ પર્ણ. પ્રશ્ન 145 હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ કાર્બન ડાયોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાને શું બને છે? જેનો જવાબ છે બી ક્ષાર અને પાણી. પ્રશ્ન 146 સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાની ક્રિયાને શું કહે છે? જેનો જવાબ છે ડી લાળ રસ. પ્રશ્ન 147 જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ અવર હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી છે? તો જેનો જવાબ છે ડી 88.9 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન 148 કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે? જેનો જવાબ છે સી હાઇડ્રોજન. પ્રશ્ન 149 શાના દ્વારા હંમેશા ચતુ આભાસી અને વસ્તુના પરિણામ કરતા નાનું પ્રતિબિંબ મળે છે? જેનો જવાબ છે એ બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો. પ્રશ્ન 150 એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય છે? જેનો જવાબ છે બી કંપ વિસ્તાર. પ્રશ્ન 151 અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી? જેનો જવાબ છે બી નિયામક ધારો. પ્રશ્ન 152 જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનામાંથી કઈ યોજના જમીન મહેસૂલની નથી? જેનો જવાબ છે એ સહાયકારી યોજના. પ્રશ્ન 153 ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જેનો જવાબ છે એ એનીફલ્ડ. પ્રશ્ન 154 જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કરી પહાડી ઉપર કરવામાં આવેલું હતું? જેનો જવાબ છે ડી દક્ષિણમાં રાયસીન પહાડી વિસ્તારમાં. પ્રશ્ન 155 કાયોલાઇટ ખનિજ સંસાધન તરીકે ઓળખાય છે? જેનો જવાબ છે એ દુર્લભ સંસાધન તરીકે. પ્રશ્ન 156 ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે? જેનો જવાબ છે સી ખનિજ તેલ. પ્રશ્ન 157 ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? જેનો જવાબ છે એ ગુજરાત. પ્રશ્ન 158 બાળ મજૂરીનો વિરોધ કરવા માટે કયો હક આપવામાં આવે છે? જેનો જવાબ છે બી શોષણ સામે વિરોધનો હક. પ્રશ્ન 159 દ્વારકેશને કોર્ટ સેશન જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે તો તેણે કયા શહેરમાં જવું પડશે? જેનો જવાબ છે સી ચેન્નઈ. પ્રશ્ન 160 નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિની નથી? જેનો જવાબ છે બી ઉલગુલાન. પ્રશ્ન 161 એક વિદ્યાર્થી ધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે. નીચે પૈકી અધાતુમય ખનિજના ઉદાહરણ કયા છે તે જણાવી વિદ્યાર્થીની મદદ કરશો? જેનો જવાબ છે ડી 2 અને 3. પ્રશ્ન 162 મગફળી તો જુનાગઢ તો બાજરી તો સી બનાસકાંઠા.
પ્રશ્ન 163 બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? જેનો જવાબ છે ડી. બંધારણ સભાના કુલ સભ્યો 250 હોય તે ખોટું છે. પ્રશ્ન 164 નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? જેનો જવાબ છે બી. તેઓ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. પ્રશ્ન 165 પોર્ટુગીઝોને ભારતનો કયો બ્રિટનના સમ્રાટ તરીકે આપ્યો હતો? જેનો જવાબ છે એ. મુંબઈ. પ્રશ્ન 166 વિરલ સંસાધન કયું કહેવાય છે? જેનો જવાબ છે ડી. કોલસો. પ્રશ્ન 167 પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? જેનો જવાબ છે બી. 2.7%. પ્રશ્ન 168 અયસ્ક એટલે શું? જેનો જવાબ છે એ. અશુદ્ધ ખનિજો. પ્રશ્ન 169 જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? જેનો જવાબ છે ડી. બાયોગેસ. પ્રશ્ન 170 ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે. જેનો જવાબ છે ડી. ખેતી. પ્રશ્ન 171 ગુજરાતના લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? જેનો જવાબ છે સી. કાંપની જમીન. પ્રશ્ન 172 ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? જેનો જવાબ છે એ. સિલિકા અને એલ્યુમિના. પ્રશ્ન 173 ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? જેનો જવાબ છે એ. 26મી નવેમ્બર. પ્રશ્ન 174 ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? જેનો જવાબ છે એ. 26. પ્રશ્ન 175 ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? જેનો જવાબ છે બી. નિયંત્રિત બજાર. પ્રશ્ન 176 ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? જેનો જવાબ છે સી. કાશી. પ્રશ્ન 177 નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? જેનો જવાબ છે એ. ગુજરાત. પ્રશ્ન 178 ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલ છે? જેનો જવાબ છે સી. રાણીની વાવ, પાટણ. પ્રશ્ન 179 કઈ વિચરતી અને વિમુક્ત જાતિની સમુદાય ભારત માટે વિશ્વ વચ્ચે કડી સમાન હતો? જેનો જવાબ છે બી. વણઝારા. પ્રશ્ન 180 કયા આવરણમાં ઋતુઓ વાદળા, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ વચ્ચે ઝડપથી ઉડી શકે છે? જેનો જવાબ છે એ. સમતાપ આવરણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી 2025માં લેવાયેલી એનએમએમએસની પરીક્ષાનું સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેમાં તમને ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના અવનવા વિડીયો જોવા મળી રહેશે, તેમજ તેના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવા મળશે, તેમજ સાથે સાથે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જેવું કે એનએમએમએસ, સીઈટી જેવી કોમ્પિટિટિવ એક્ઝામનું સોલ્યુશન પણ આપવામાં આવેલ છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.